હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધ જોયફુલ નેસ્ટ ઓફ મિતિ શાહ. તો આજે મારા ઘરે મહેમાન આવવાના છે, તો એની માટે હું સમોસા બનાવવાની છું. સમોસા બનાવવા માટે મેં બટાકા બાફવા મૂકી દીધા છે અને હું અત્યારે ગ્રીન તીખી ચટણી બનાવું છું. ગ્રીન તીખી ચટણી બનાવવા માટે મેં કોથમીર, તીખા લાલ મરચાં, આદું અને મીઠું લીધું છે અને થોડું પાણી એડ કર્યું છે અને એને હું મિક્સરમાં પીસી લઈશ. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત ગ્રીન ચટણી થઈ છે. એમાં મેં આઈસ ક્યુબ બી નાખ્યા છે. આઈસ ક્યુબ નાખવાનું રીઝન એ છે કે આપણી ચટણીનો કલર ગ્રીન રહે. હવે હું બનાવીશ ગળી ચટણી. તો ગળી ચટણી માટે મેં ખજૂર, આંબલી અને ગોળ ગરમ પાણીમાં પલાળી દીધા હતા. એને મિક્સરમાં પીસી લીધું છે અને પછી મેં ગળણીથી એને ગાળી લીધું છે અને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂક્યું. એમાં મેં નાખ્યું છે થોડુંક સંચળ, ધાણા જીરું પાવડર અને અડધી ચમચી મરચું. તો ગળી ચટણી તૈયાર છે. અમે બટેકા ફોલવા બેસી ગયા છે, હું અને મારી સિસ્ટર. પછી બટાકાના નાના નાના ટુકડા કરી લઈશું. હવે અમે સમોસાનો લોટ બાંધી રહ્યા છે. તો એની માટે અમે 1 કિલો મેંદો લીધો છે. એની અંદર થોડો અમે ઘઉંનો લોટ બી નાખ્યો છે અને ખૂબ સારા એવા પ્રમાણમાં તેલનું મોણ, મીઠું અને જીરું નાખ્યું છે. અને અમે બહુ કડક બી નહીં અને બહુ સોફ્ટ બી નહીં એવો અમે લોટ બાંધી લીધો છે. તો હવે બટાકાનો મસાલો કરવા માટે અમે તેલ મૂકી દીધું છે. તેલની અંદર અમે હિંગ, હળદર, પીસેલા આદુ મરચાંની પેસ્ટ, બટાકા, આખા ધાણા, ગરમ મસાલો અને હળદર એટલું અમે નાખી અને એને સારી રીતે મિક્સ કરી લીધું છે અને ઉપરથી લીલા કોથમીર અમે નાખ્યા છે. હવે અમે મેંદાના લોટની રોટલી બનાવી લઈશું. તેને વચ્ચેથી કટ કરીશું અને તેમાં માવો ભરીશું. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે એની કોરની ફરતે પાણી જરૂરથી લગાવજો કે જેથી તળતી વખતે આપણું જે સમોસું છે એ ખુલી ના જાય અને મસાલો આપણો તેલની અંદર ફેલાઈ ના જાય. સમોસા ભરીને રેડી છે. મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, પણ સમોસા આપણે મીડિયમ ફ્લેમ પર ધીમા તાપે તળવાના છે કે જેથી એ ક્રિસ્પી એન્ડ બ્રાઉન કલરના થાય. તો આપણે બહુ ફાસ્ટ ગેસ રાખવાનો નથી, નહીંતર શું થશે કે જલ્દી ચડી જશે ને એનું ઉપરનું જે પડ છે એ સોફ્ટ રહેશે. તો અમે રેડી છીએ સમોસા પાર્ટી કરવા માટે. બધાને સમોસા બહુ જ ભાવ્યા, બહુ ટેસ્ટી બન્યા હતા અને બધાએ બહુ જ ખાધા છે. તો અમને બહુ જ મજા પડી ગઈ, જલસો પડી ગયો ભાઈ. તો તમને મારો આ ગુજરાતીવાળો વ્લોગ કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવશો. અને જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.